અમે તો આ બધું છે ને ઉપરથી જાય પેલો શું નામ અમને તો કાકા એવી આશા છે કે અમારે એસએમથી કોઈને મળશે ટિકિટ. નિલેશભાઈના સૂચન અમારો ખાસ પેલો લાલો બિચારો કપાઈ ગયો. એવું કે છે પ્રમુખ શ્રી નિલેશભાઈના સૂચનથી અને કાકાના સૂચનથી ચેતનભાઈ પરમારનું નામ આવ્યું ઓર્ડર 17 ની અંદર. તું ધ્યાન લે ભાઈ. હવે આખા ગુજરાતમાં આ ધંધો થયો છે નહીં? બધે જ લોકો લડાઈ કરી રહ્યા છે. તમે અમારા વાલી પિતા સમાન છો, ધારાસભ્ય છે, તમે દિલ્હી રજૂઆત કરવા હા, તમને કહેવાય તમે તમને કહી શકીએ છીએ બીજા કોઈ કે 17 નું 18 માં 17 ના થવું જોઈએ. આમાં તો બધે થાય. આમાં એસસી એસટીમાં કોઈ જગ્યાએ હોતા નથી. ઘણી જગ્યાએ એસટી તો છે જ નહીં, તોય બી આપવા પડે. એ તો એમાં આવે બહારનો એટલે કોણ ગઈ વખતે તમારું નામ એ પાર્ટી વાળા જાય બધામાં મારું નામ દે. કોઈ એવું કે એક કામ કર, તઈ જઈને મને ફોન કરાય. તારી સામે કહું હોય ને ફોન કરાય, તું જઈને ફોન કરાય મને. મારો નંબર છે ને? ના, હું તો નહીં આવું. આ બધી મગજમારી કરી એટલે હું આવવાનો જ નથી. પણ એવું નહીં કાકા. અલા ભાઈ હવે અલા પેલો છોકરીયાનો છોકરો આવી ગયો 17 માં નથી. ચાલ ભાઈ હવે જો મેં નથી આપી તે છતાં તારે વાત કરાવી તો તઈ જઈને કરાવી મને. એ વાત સારી તમારી, બરાબર. તમે સાચા છો. હા, તમે સાચા છો. તમારી સાથે છે. તમારું નામ. છોકરીયાનો છોકરો કોઈ દાડો આપણા કોઈ આવ્યો કોઈ દિવસ કોઈ નહીં. દિવસ તોય આવી ગયો ને 17 માં. તો કાકા એવું કહો છો અમે વર્ષો સુધી મહેનત કરી 15 મહેનત કરી શું હવે જો વર્ષ. હવે આજે તમારે 20 વર્ષ પછી એ પાર્ટીના નિયમમાં બધા કપાયા છે. ભલા કપાઈ ગયા. પણ આ ચેતનભાઈ એ પેલી આવી ગઈ. દિવ્યા પંચાલ આયા. હા, એ કઈ થી આવી? એ તમે ક્યાં એ કિરણ પંચાલ સંબંધી છે, તો પછી? મહામંત્રી. અમારા ચેતનભાઈનું બી આવું છે. બે બહારથી આયા કાકા. પાછળથી આવ્યા છે. ચાલો ભાઈ હવે દીપા પંચાલ આપણે ઓળખીએ. ના, એમને બોલો નહીં નહીં ઓળખતા ઓળખતા આપણે. ઓય આવી ગઈ, શું કરવાનું? બધે જ આવું કરી દીધું. એ અમને એવું કીધું કે કાકા અમે તો આ આ 16 નંબરમાં શું કર્યું છે? આજે 16 નંબરમાં પેલો કાકા બરાબર. એક જ જગ્યા 3 ટિકિટ આપી દીધી.